જય મોગલ જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છે. તો આપણો 3 કે 4 મહિનાથી વ્લોગ નહોતા આવતા. હવે કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ ગયા છે, કેમ કે હું થોડોક હોસ્પિટલના દોડીમાં હતો ને કાંઈ મગજ કામ નહોતો કરતો, એટલા માટે કાંઈ વ્લોગ નહોતા આવતા. અને ઇન્સ્ટામાં તો આપણે રેગ્યુલર હતા જ, તે હવે યુટ્યુબમાં પણ અને ફેસબુકમાં પણ રેગ્યુલર થઈ ગયા છીએ. ને આજે જવાનું છે આપણે હોસ્પિટલે. મોના કૃષ્ણાબેન જો રેડી થઈ ગયા છે, પપ્પાની જેવા મેચિંગ કપડાં પહેરી લીધા છે. નહીં કેવા પહેરે તે? મેચિંગ પહેર્યા અહીંયાથી જો મેન કીધું મેચિંગ કપડાં પહેરે નહીં. મમ્મી નું પહેરે. જો અમારા મેડમ અહીં બેઠા છે. ક્યાં જવાનું છે? હોસ્પિટલે જવાનું છે મેડમને લઈને. એમને કાંઈ સારું નથી લાગતું, પ્રેગ્નન્સીનું બતાવવાનું છે. હવે ડિલિવરીનો સમય એન્ડિંગમાં છે, એટલા માટે હવે ચેકિંગ કરાવી લઈએ શું છે શું નહીં. હોસ્પિટલે જાય બેટા. શું આવવાનું છે આપણે? કેક લાવવાનું છે. આપણા ઘરે નવું મહેમાન આવવાનું છે, બાબુ આવવાનું છે. હે? કોણ મહેમાન આવે છે? આપણા કોણ? બીજા મહેમાન. નવું મહેમાન કોણ આવે? બાબુ આવવાનો છે ને? બાબુ આવશે ને? બાબુ આવવાનું છે. મહેમાન તો હજી વાર છે. બાબુ આવશે ને? બાબુ આવશે. જય મામા દેવ. લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. ને નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી લેજો, અમારે કૃષ્ણએ કીધું એટલે. તો મિત્રો, અમારા મેડમને કંઈ બોલવું છે? રોવે રોદીયું ને રોઈ આખડી લો. જો રોવે છે. હું છું અહીં કેમ તો રોવેશ કેમ? આહુડા પડે પટર આહુડા પડે. હે કાંઈ નહીં. બોલ ને હું છું? આમ હામું જોતો રોવે ને, અને પૂછ તો હું છું? હું છું? એ કાંઈ નહીં. કેમ રોવે બેટા? હા કીશું? એ કૃષ્ણા કેમ રોવે તાર મમ્મા? હા મસ્તીની દીકરી બહુ થાય. મસ્તી બહુ કરે. હું છું? દુખાવો થાય છે. હાલો તો જાય. તો મિત્રો, તો પેલા દવણું મેકવાનું છે, વેકી દઈએ. પછી આને હોસ્પિટલે લઈ જાઉં ને પછી ચાલો ત્યાં મળીએ આપણે ડાયરેક્ટ. ચાલો. તો ફાઇનલી કાંઈક આપણે પહોંચી ગયા છીએ અત્યારે હોસ્પિટલે મેડમને લઈને. શું આવ્યો છે? કૃષ્ણા તો પેંડા ખાય છે બેઠી. મને તો દે. અરે મને તો દે એક તો દે ને. કેમ? તાર ફિયાન દઈ દે. ફિયાન પેંડો દી દે. આમ હામું જો બોલ. હામું જો આપણે શું લેવા આવ્યા? હામું જો અહીંયા આપણે બાબુ જોવા જવું, નવું બાબુ જોવા જવું. હે આમ જોતો ખરી. એ કીચું હું લેવા આવી? તો પેંડા ખાવા આવી? તો હું લેવા આવી? હું લેવા આવી? તો કોનું કેક લેવા? કેમ કેક ને શું કરવું તારે? કેમ ખાઈને શું કામ છે કેક ને? પણ કેક શું લેવા ખાવું તારે? કોનો બર્થડે છે? તારો બર્થડે જે 7મા મહિનામાં આવે. હું વાર શું છે? અમારા બેનબા છે. ઓળખ કોઈ હું નથી ઓળખતો. અમારા બેનબા છે. આ હોસ્પિટલ અત્યારે મિત્રો આવ્યા છે. વારો લખાઈ દીધો છે. વારો આવે ને પછી ખ્યાલ આવે. પછી જાય સાહેબ ને પાસે બતાવી દુખાવો થાય છે. હું છે હું નહીં દુખાવો થાય છે એ રીતનું છે બધું. તો પછી ચેકઅપ કરાવી લે પછી ખ્યાલ આવે હું છે હું નહીં. તો ચાલો મિત્રો આગળ મળીએ. અમારા રીતિબેન છે, શરમાય છે પેંડો ખાવાથી. તમે પેંડો ખાવાથી શરમાવશો? નહીં શરમાવાનું. અમારા
કામ કરવાનું હોય ને પાછું. ગુડ મોર્નિંગ બધાને, જય મોગલ, જય માતાજી. મિત્રો, કાલે એમાં એવું હતું કે હોસ્પિટલ ગયા હતા તો પછી ઘરે મોડા પહોંચ્યા તો કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. ને અત્યારે આપણે જઈએ છીએ એક જગ્યાએ, બહુ આઘું જવાનું છે. ને અમારી સાથે ભુવાજીને બધા લોકો આવે છે, પીલાભાઈને અમારા. તો હું અત્યારે પહેલાં મારે વિક્ટર જવાનું છે ને પછી ત્યાંથી હું એમના જોડે બધા જોડે જવાનું છે. હવે ક્યાં જવાનું છે તો તમારે લાસ્ટ સુધી બ્લોગમાં બન્યું રહેવું પડશે, તો જ તમને ખબર પડશે. ને કાલે હોસ્પિટલે ગયા હતા, ડૉક્ટરે બધું કીધું છે કે કાંઈ વાંધો નથી, કોઈ વસ્તુનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં, બધું સારામાં સારું છે. તો મામાને દિયા એટલે. ને મિત્રો, અત્યારે હું ફટાફટ નાહી ધોઈને રેડી થઈ ગયો છું. અત્યારે તમે જોઈ શકો છો આપણે મસ્ત રેડી થઈ ગયા છે જે. ને 6:30 જેવું થઈ ગયું છે સવારના. તો ફટાફટ હવે હું નીકળું, હોય માતાજીનું નામ લઈને દેવપતિનું એવું બધું કરી નાખ્યું છે. તો ફટાફટ નીકળું, ચાલો મળી જાવ ડાયરેક્ટ વિક્ટર. તો મિત્રો, અત્યારે આપણે ચાલુ બાઇકમાં છીએ. નજારો બાકી તમે જોવો, ઘટે નહીં એવો નજારો છે. જોરદાર લોકેશન આવે તો જોરદાર આવી, કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું તમે જોવો તો. જય માતાજી મિત્રો, આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. અત્યારે અમે જંગલમાં આવ્યા છીએ. એક મામાદેવનું મંદિર છે, વીડી મામા સરકારનું મંદિર છે, ત્યાં આવ્યા છીએ. અત્યારે વીડી મામા સરકારનું મંદિર છે. પીલાભાઈ ને ભુવાજીને જો બધા જાય છે આગળ. પીલાભાઈ, હાય પીલાભાઈ, જય મામાદેવ. અમે આ બધાને કંકોત્રી દેવા અત્યારે આવ્યા છીએ. ને મામાના દર્શન કરીએ. ને પીલાભાઈના જો જય મામાદેવ. પગી મામાને જો બધા હેરા જાય છે ધીમે ધીમે. અમે મામાદેવના દર્શન કરી લીધા. વીડીવાળા મામાદેવનું મંદિર હતું, આ જંગલની અંદર છે. તમે જોવો કેવું મસ્ત વાતાવરણ છે ને, કાંઈ ઘટેની એવું લોકેશન છે. અને પીલાભાઈને અમે બધા હારે હતા ને કંકોત્રી દેવા આવ્યા હતા મામાને. ને બધાને 18/4/2026 રોજ ચોક્કસ પકડવા મામાદેવનો 4થો પાટોત્સવ છે, તો બધાને પધારવાનું છે. તો પધારજો. અત્યારે તો હું પીલાભાઈ ધીમા ધીમા મિત્ર હાલ્યા જઈએ છીએ. ભુવાજીને શક્તિભાઈ હું પગીભાઈ બધા હાલ્યા જાય છે. આમ અમે હાલ્યા જઈએ છીએ. પાવભર્યું આમંત્રણ છે. હા, ન પાવપુરી. આવો તો તમને અમારા હમ છે, હા, પણ જરૂર આવજો. હા, ભાઈ તમને કંકોત્રી મળે ન મળે, પણ હું તમને ઓળખતો હોય ન ઓળખતો હોય હા, તો પણ બધાને મહુવામાં બધાને ભાવભર્યું આમંત્રણ છે. તારીખ 18/4/2026 રોજ 9 વાગે આપણે દેવળિયા દેવપ્રયાગ રેસિડેન્સી બધાને પધારવાનું છે. પીલાભાઈ આમંત્રણ આપે છે, હું આપું છું ને ભુવાજી તરફથી બધા તરફથી આમંત્રણ છે, તો પધારો. ને આ જુઓ તમે લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે. જંગલ છે. જંગલ છે. મામા બેઠા છે. હા, બોલી નાખો હવે 2 શબ્દ. જંગલ છે, જંગલમાં મામા બેઠા છે. રાજકોટ પડખે આવ્યું છે. વીડીવાળા મામાદેવ કહેવાય. અમે દર્શન કરવા આવ્યા હતા, તો તમે દર્શન કરવા આવજો ને મિત્રો. એક તો મારા વિડીયો લેતા ભૂલી ગયો હું. ત્યાં આપણે પાણીનું છે, તો ડંકી છે, તો ત્યાં પશુપાલન ને એ બધું કૂતરા હોય કે પક્ષીઓ કોઈ એ બધા આવતા હોય, તો ત્યાં તમે એક પાણીની વ્યવસ્થા થોડીક થાય તો ડંકી ભલે આપણે થોડીક મહેનત થાય પણ ધમી નાખજો. હા, પશુ પંખી પાણી પીવે. બીજું કાંઈ કેવું નથી. હા થઈ ગયો છે અત્યારે. હવે જય મામાદેવ ગાડીએ પોગીએ ઘરે તો પછી નીકળીને ઘણી જગ્યાએથી જવાનું છે કંકોત્રીને એવું દેવા.